આતંકવાદીઓના ઓનલાઈન એકાઉન્ટની એફએસએલ તપાસ, મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે, ચોંકાવનારા ખુલાસાની શક્યતા. મનસુખ શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર, કોંગ્રેસે કર્યો વિરોધ. ઓછા માર્ક્સ હોય તો પણ વિદ્યાર્થીઓને આપે છે એડમિશન. અમદાવાદના વસ્ત્રાપુરના હુક્કાબાર પર રેડ, 20 શખ્સો ઝડપાયા. પહેલી વખત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધાયો ગુનો. વિઠ્ઠલ રાદડિયાના વાયરલ થયેલા ઓડિયોથી ચકચાર. ગોંડલ પાસ કન્વીનર સાથેની વાતચીતમાં હાર્દિકને આપી ગાળો. પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું નિધન, પરિવારજનોએ દેહાંતનો લીધો નિર્ણય, દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ. વીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાનું રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં એક મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં હુક્કા બાર પર પ્રતિબંધ છતાં પણ ગેરકાયદે હુક્કા બાર ચાલતા હોય છે. તેને લીધે વસ્ત્રાપુરમાં માનવ મંદિર પાસે આવેલા હુક્કા બાર પર પોલીસે રેડ કરીને 20 થી વધુ લોકોને હુક્કા પીતા ઝડપી લીધા છે. 3 દિવસથી હુક્કા બાર શરૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવતા રેડ કરી હતી અને પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વિશાલ ભાનુશાલી નામના શખ્સની ધરપકડ કરી છે. વિશાલ ભાનુશાલી ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસે મહેન્દ્ર મધુકર નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે. વિશાલ દ્વારા 3 જુવેનાઇલ પર હુક્કો પીવડાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હુક્કા બારમાં કુલ 20 લોકો હુક્કા પી રહ્યા હતા. તે તમામની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા. વિશાલ, જણાવશો જે રીતે વસ્ત્રાપુરમાં હુક્કા બાર ઝડપાયું છે, 3 દિવસથી હુક્કા બાર શરૂ કરવામાં આવ્યો હતો, જે જાણવા મળ્યું છે, શું છે વધુ વિગત, કોણ હતું આની પાછળ? વિગત રીતે વસ્ત્રાપુર પોલીસે રેડ કરી છે. તમામ હકીકત બહાર આવી છે કે વસ્ત્રાપુરમાં માનવ મંદિર પાસે જે મોલ આવેલો છે, તે મોલની અંદર બીજા માળ પર પાઇપ્સ એન્ડ પફ નામનું હુક્કા બાર ચાલતું હતું. આ હુક્કા બારની અંદર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે હુક્કા બાર ચલાવવામાં આવતું હતું. પોલીસની રેડ દરમિયાન 20 થી વધારે શખ્સો હુક્કા બારના જે પ્રિમાઇસીસ ત્યાંથી પકડાયા છે, જેમાંથી ખાસ કરીને 3 જે વ્યક્તિ છે તે સગીર વયના વ્યક્તિ છે. આથી પ્રથમવાર એવું બન્યું છે કે હુક્કાબારની રેડની અંદર પોલીસે ગુનો દાખલ કર્યો છે. જુવેનાઇલ એક્ટના મુતાબિક તે લોકોએ ગુનો દાખલ કરી અને હોટલના જે હુક્કાબારના મેનેજર અને તેના માલિક સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં હાલમાં હોટલ જે હુક્કાબારના મેનેજર છે તેમની અટકાયત કરવામાં આવી છે અને તમામ હુક્કાને સંબંધિત સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સાથે જ હુક્કાબારનું જે પણ મટીરિયલ છે તે તમામ મટીરિયલને તપાસ માટે એફએસએલમાં મોકલી દેવામાં આવ્યું છે. અને મહત્વની વાત છે કે જે રીતે તેના માલિક છે વિશાલ ભાનુશાળીને પકડવા માટેના અત્યારે પોલીસ ચક્રો ગતિમાન કરવામાં આવે છે અને આગામી દિવસમાં તેની ધરપકડ કરી અને ત્યારબાદ જો કોઈ પણ એફએસએલ તપાસની અંદર હુક્કાના જે પ્રવાહીની અંદર જો કોઈ રસીલો પદાર્થ અથવા કોઈ પણ માલુમ પડશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ જણાવવામાં આવ્યું છે. બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો હાલ તો કહી શકાય કે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 3 દિવસથી આ હુક્કા બાર શરૂ કરવામાં આવ્યો હતો, જે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. અલગ અલગ પ્રકારની ફ્લેવર પણ અહીંયા કબજે કરી લેવામાં આવી છે. આઈએસઆઈએસના 2 આતંકીઓ ગુજરાતમાં પકડાવાને મામલે મધ્યપ્રદેશ એટીએસ ટીમ અમદાવાદ પહોંચી. એટીએસ ટીમ આ બંને આતંકીઓની પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાંથી 6 શાર્પ શૂટરો ઝડપાયાના બીજા દિવસે આઈએસઆઈએસના 2 આતંકવાદીઓને ગુજરાત એટીએસે દબોચી લીધા હતા. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં આરોપીઓ તરફથી કોઈ વકીલ ન હોવાથી આરોપીઓએ દલીલ કરતા જજ સાહેબ સમક્ષ કબૂલાત આપી હતી અને ત્યારબાદ એટીએસે આ બંને સંદિગ્ધના કાવતરા અંગે તપાસ કરી હતી. હવે આતંકીઓનું કનેક્શન ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે વધુ તપાસ કરવામાં આવશે. આતંકી સંગઠન આઈએસઆઈએસના આતંકી ઝડપાયા બાદ બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અંબાજીને અભેદ સુરક્ષા કવચમાં આવરી લેવામાં આવ્યું છે. અંબાજી મંદિરના હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. દર્શને આવી રહેલા તમામ યાત્રાળુઓની પોલીસ દ્વારા સઘન તપાસ થઈ રહી છે. સઘન ચેકિંગ બાદ યાત્રાળુઓને મંદિરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. જો પોલીસ સુરક્ષાની વાત કરવામાં આવે તો મંદિરમાં 1 પીએસઆઈ, 183 જીઆઈએસએફના જવાનો, 24 હેડ કોન્સ્ટેબલ, 20 હોમગાર્ડ, 6 બોર્ડર વિંગના જવાનો અને 4 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસના જવાનો શંકાસ્પદ ગતિવિધિઓ પર બાજ નજર રાખી રહ્યા છે. એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો રાજકોટમાંથી પકડાયેલા શાર્પ શૂટરો મામલે રાજકોટ પોલીસ બંને શાર્પ શૂટરોને લઈને જામનગર પહોંચી છે.
અને શાર્પ શૂટરોને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જામનગર લાવવામાં આવ્યા છે. જામનગરમાં જે પકડાયેલા શાર્પ શૂટરોનો જે આખો મામલો છે તેને 2 શાર્પ શૂટરોને લઈને રાજકોટ પોલીસ હવે જામનગર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે જે બિઝનેસમેન હતા તે જામનગરના હતા અને ત્યાં કેવી રીતે આ સુપારી આપવામાં આવી હતી, રેકી કરવા માટે કોને કોને મળ્યા હતા, કેવી રીતે આખા પ્લાનને અંજામ આપવાની કોશિશ કરવામાં આવી હતી, તમામ વસ્તુને લઈને વિગતો પ્રાપ્ત કરવામાં આવશે. એ શાર્પ શૂટરોને લઈને રાજકોટ પોલીસ જામનગર પહોંચી છે. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ. રવિ, જણાવશો જે રીતે 2 શાર્પ શૂટરોને લઈને પોલીસ હાલ જામનગર પહોંચી રહી છે ત્યારે કેવા પ્રકારની હાલ આગળ તપાસ હાથ ધરાશે? બિલકુલ થી જો જીગર વાત કરવામાં આવે તો જામનગરના એક વેપારી છે અશફાક ખત્રી, તેઓ શિપિંગ અને તમાકુની આયાત નિકાસના વેપાર સાથે જોડાયેલા છે. થોડા દિવસો પહેલા તેમની હત્યા કરવા માટે ડી ગેંગના જે શાર્પ શૂટરો છે તેમને સોપારી આપવામાં આવી હતી અને જે સોપારીને અંજામ આપવામાં આવે તે પહેલા જ રાજકોટ પોલીસ દ્વારા 4 શાર્પ શૂટરોની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી. દિવસે ને દિવસે આ ધરપકડને લઈને નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આજે રાજકોટ પોલીસની ટીમ છે તે જે 4 શાર્પ શૂટરો છે તેમાંના જે 2 રેકી કરનારા શાર્પ શૂટરો જે જામનગર આ વેપારી શું કરે છે, ક્યારે ઘરે જાય છે, ક્યારે ઓફિસે હોય છે, એમનું ઘર કઈ રીતના છે, એની ઓફિસ કઈ રીતના છે, એમની હત્યા કરી અને કઈ રીતે નાસી શકાય એ તમામ પેરવી કરવા માટે અથવા એની રેકી કરવા માટે જામનગર 4 થી 5 વખત આવ્યા હોવાનું સામે આવ્યું છે. રામદાસ રાણી અને વિનીત નામના જે બંને શૂટરો છે તેને લઈને રાજકોટ પોલીસ છે તે આજે જામનગર આવી પહોંચી હતી અને જે તમામ સ્થળોએ જે આ બંને શાર્પ શૂટરોએ રેકી કરી હતી તે તમામ સ્થળો પર પંચનામું કરવામાં આવ્યું છે અને ત્યાં આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. જીગર, બિલકુલ રવિ, ખાસ કરીને જે રીતે આ બંને આરોપીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા અને લોકોનો સંપર્ક કરતા હતા, જામનગરમાંથી કોઈ એવી લિંક પ્રાપ્ત થઈ છે જેમને આવા આતંકી કૃત્યમાં મદદ કરવાની કોશિશ કરી હોય? હું ખાસ આપને જણાવીશ તો જે રીતે અત્યારના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તેને મીડિયા સાથે વાતચીત કરી છે તે પ્રમાણે જે અશફાક ખત્રીની હત્યા કરવા માટેની વાત હતી તેમાં જામનગરના કોઈ રાજકોટના કોઈ લોકલ માણસો છે તે ઇન્વોલ્વ ન હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આ 4 શાર્પ શૂટરો છે તે માત્ર વેપારીના ફોટાના આધારે જ તેમની હત્યાને અંજામ આપવાના હતા તેવું સામે આવ્યું છે. બિલકુલ રવિ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. વડોદરાના સુગંધિત વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ દ્વારા લાંચ લેવાના મામલે કોંગ્રેસી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો. કાળા વાવટા ફરકાવી કોંગ્રેસ કાર્યકર્તાઓએ મનસુખ શાહનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત આરોપી વરિષ્ઠ સાવંત પર શાહી નાખી મોઢું કાળું કરાયું છે. હાલ તો પોલીસે મનસુખ શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અને કોંગ્રેસના વિરોધમાં 3 આરોપીને અલગ અલગ લઈ જવામાં આવ્યા છે. સુમનદેવ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ લાંચ લેતા ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે સુમનદેવ વિદ્યાપીઠના મનસુખ શાહે મુન્નાભાઈ અનેક MBBS તૈયાર કર્યા છે, કેમ કે વિદ્યાર્થીઓને રીટેસ્ટ લઈને પાસ કરાવાતા તો 50% ઓછા આવેલા વિદ્યાર્થીઓને પણ એડમિશન અપાયા છે. મળતી માહિતી મુજબ સુમનદેવ વિદ્યાપીઠમાંથી પાસ ડોક્ટરોને જોબ નથી મળતી, કેમ કે મોટી હોસ્પિટલ નોકરી આપતા ડરે છે. સુમનદીપમાંથી પાસ થયેલા ડોક્ટર બોગસ પણ હોઈ શકે છે, કેમ કે મોટા ભાગે રૂપિયા આપીને પાસ થનારા લોકો સુમનદીપમાં એડમિશન લે છે. સામાન્ય રીતે જનરલ કેટેગરીમાં 90% લોકોને એડમિશન મળતું હોય છે, જ્યારે સુમનદીપમાં 50%માં એડમિશન અપાતું હતું. જોડીના પાસ થનારા વિદ્યાર્થીઓને રીટેસ્ટ અપાવીને પાસ કરવામાં આવતા હતા, એટલે કે સુમનદીપમાંથી અભ્યાસ કરેલા તબીબથી ચેતવા જેવું છે. મળતી વિગત મુજબ મનસુખ શાહ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ રૂપિયા ઉઘરાવતો હતો. ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓના સંતાનો સુમનદીપમાંથી ડોક્ટર બન્યા છે. સુમનદીપ યુનિવર્સિટીના લાંચા ચેરમેન મનસુખ શાહનું વધુ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં તેમણે ક્ષયની હોસ્પિટલનું ટ્રસ્ટી પદ પચાવી પાડી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને મનસુખ શાહનું કૌભાંડ બહાર આવે તે માટે કોર્ટમાં અરજી કરી છે. અરજદારનો આક્ષેપ છે કે મનસુખ શાહે હોસ્પિટલનો વહીવટ સંભાળ્યા બાદ ટ્રસ્ટી તરીકે તેમના પુત્ર અને વેવાઈને ટ્રસ્ટી બનાવી દીધા છે, તેની સામે અરજી કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે ભાવનગરના અમરગઢ ખાતે ક્ષય રોગના નિદાન અને સંભાળ માટે રાજવી કૃષ્ણકુમારસિંહે જે તે સમયે અહીં હોસ્પિટલ બનાવવા 180 એકર જગ્યા ફાળવી હતી, જે બાદ અહીં ખુશદાસ જમનાદાસ મહેતાના નામે ટ્રસ્ટ બનાવાયું હતું અને આ ટ્રસ્ટના આગેવાન ભોગીલાલે દર્દી દેવભવના નામથી 700 બેડની ક્ષયની હોસ્પિટલ બનાવી હતી અને ટ્રસ્ટી તરીકે મનસુખ શાહને સ્થાન અપાયું હતું.
જાગૃત નાગરિકોએ તેને કોર્ટમાં અરજી કરી હતી, જે બાદ કોર્ટે આદેશ કર્યો હતો કે જાગૃત લોકો તેનો વહીવટ સંભાળે અને ત્યાર પછી મનસુખ શાહે સાંઠગાંઠ રચીને પાછું ટ્રસ્ટી પદ મેળવી લીધું હતું. એ વખતના ચેરિટી કમિશનર જે ઘણા ચર્ચાસ્પદ રહ્યા હતા, એ ચેરિટી કમિશનર શ્રીએ પછી પાછું એ મનસુખભાઈને ટ્રસ્ટ સોંપવાનો આદેશ કર્યો. એટલે 2014માં પાછું મનસુખભાઈના હાથમાં એ ટ્રસ્ટ આવી ગયેલું અને ત્યારે મનસુખભાઈના કુટુંબીજનો ટ્રસ્ટી તરીકે નિમાયા હતા. ત્યારબાદ મનસુખભાઈએ પોતાના અંગત કુટુંબીજનોને દૂર કરી ટ્રસ્ટી તરીકે અને એમના પુત્ર અને એમના વેવાઈને ટ્રસ્ટીઓ તરીકે નિમાયા. અરજી કરનારા અરજદાર રાજેશ મહેતાનો આક્ષેપ છે કે અમરગઢ કોલેજમાં પણ મનસુખ શાહે લાંચનું કૌભાંડ આચર્યું હોવું જોઈએ. આ કોલેજમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ કોઈ તેમના ડરથી બોલવા તૈયાર નથી. પરંતુ વર્ષ 2013માં તેઓ હોસ્પિટલનો ચાર્જ લેવા ગયા તે વખતે અહીંથી મોટી સંખ્યામાં વાલીઓની સહીવાળા ચેક મળ્યા હતા, જેનો 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ કોઈ તેમના ડરથી બોલવા તૈયાર નહોતા. લેવા ગયા ત્યારે એમના વહીવટદારો અહીંયા હાજર હતા ટ્રસ્ટના પ્રિમાઇસીસમાં અને અમને એ લોકોએ ચાર્જ સોંપ્યો ત્યારે અમારા ધ્યાન પર આવા ચેક આવ્યા હતા, જેના ઉપર નામ નહોતા લખ્યા, પણ કહેવાય છે કે વાલીઓની જે વિદ્યાર્થીઓ હતા એના વાલીઓની સહીવાળા ચેક હતા, તારીખ અને નામ લખેલા નહોતા અને એ ચેકનો સરવાળો કરોડો રૂપિયામાં થતો હતો. તો બિલકુલ જે પ્રકારે મનસુખ શાહ નામનો આ કૌભાંડી બહાર આવ્યો છે, ખૂબ જ ચોંકાવનારી આ વાત છે. વડોદરાની એમએસ કહી શકાય કે વડોદરામાં આ જે પ્રકારે શિક્ષાનો સોદાગર બહાર આવ્યો છે, લોકોને 50% પણ મેડિકલમાં એડમિશન અપાવી દેતા હતા. તેના પરથી આપ અંદાજો લગાવી શકો છો કે આ કૌભાંડ અને કૌભાંડનો આંકડો કેટલો મોટો હોઈ શકે છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થયેલા જૂથ અથડામણ મામલે એનએસયુઆઈનું સમર્થન કરતા વિદ્યાર્થીઓએ વિજિલન્સ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને વિજિલન્સ હેડ પીપી કાનાણીનું પુતળું બાળીને વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે દિલ્હીના રાજવંશ વિવાદ મામલે એમએસ યુનિવર્સિટીમાં પણ તેનો વિવાદ વકરેલો છે. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ભારે વિવાદ પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવતીની છેડતીનો વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો. છેડતી કરનાર પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે વિદ્યાર્થીનીઓએ આજે પણ દેખાવ કર્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધને એનએસયુઆઈએ પણ સમર્થન આપ્યું હતું અને આ મુદ્દે પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. અમદાવાદના બાવળામાં ચાલી રહેલા કોલ સેન્ટર મામલે અન્ય 3 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, જેમાં કુલ 13 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. તપાસમાં વિદેશમાં કોલ કરીને આરોપીઓ હવાલા મારફતે પૈસા મંગાવતા હતા. અત્યાર સુધી કરોડો રૂપિયા હવાલા મારફતે આવ્યા હોવાનું અનુમાન છે. વિદેશમાં વસતા લોકોની ટેક્સની વિગત મેળવી ધમકી આપતા હતા. ઉલ્લેખનીય છે કે આ કોલ સેન્ટર 2.5 વર્ષથી ચાલતું હતું. આ ઉપરાંત આ મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલની પણ ધરપકડ કરાઈ છે. કોલ સેન્ટર પોલીસની રેમરા હેઠળ ચાલતું હોવાની વિગતો સામે આવી છે અને ચોંકાવનારી વાત એ છે કે બાવળા પોલીસ હેડક્વાર્ટર્સની સામે જ આ કોલ સેન્ટર ચાલતું હતું. ઝડપાયેલા તમામ યુવકો અમદાવાદના છે, જ્યારે એક મહિલા પરપ્રાંતીય છે. પોલીસે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ 17 કમ્પ્યુટર સેટ, 20 મેજિક જેક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ રાજદ્રોહના ગુનામાં સુરત કોર્ટમાં હાજર નહીં રહેતા સરકારી વકીલે વોરંટ કાઢવા કોર્ટમાં અરજી કરી છે. આજે સુરત કોર્ટમાં મુદત હતી. હાર્દિકના વકીલે સામાજિક કામથી હાજરીમાં મુક્તિની અરજી કરી હતી અને આરોપીઓ વિપુલ અને ચિરાગ દેસાઈ કોર્ટમાં હાજર રહ્યા હતા. આગામી શુક્રવારે કોર્ટમાં અરજી પર સુનાવણી થશે. ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં તેઓ હાર્દિક પટેલને અપશબ્દો આપ્યા છે. આ વાતચીત ગોંડલના પાસ કમિશનર મહેશ ખોટ સાથેની છે, જેમાં વિઠ્ઠલ રાદડિયાએ મહેશે પાસ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનને લઈને ઉગ્ર ચીમકી આપી હતી. તેમજ હાર્દિકને અપશબ્દો કહ્યા હતા.
કોણ બોલ્યા? મહેશ બોલું વાટરાથી. શું કામ હતું ભાઈ? ડેરી બાબત નું હતું. મને નહીં ફોન કર્યો. તમારે ત્યાં બધા જાવ ને જામકોટ જેટલો દેખાવ લાવવા માટે અમે આવું પડે. તમારે શું કહેતું? હે હા, ત્યાં હું તમારે લઈ ગયું બધાને પાસનો દેખાવ શું આવે છે જેતપુરમાં? એના ભેગા હોય તો થઈ ને બીજું કઈ એના ભેગા હતા ને ત્યાં ગયા હતા. મારે ભેગું નથી એવું તો મારે શું એમ નહીં, તમારા ભેગા તો હતા જ ને, તમારા ભેગા નથી. તમારે ભેગા છે. તમારે શું કહ્યું બધે? હે મારા વિસ્તારમાં મારો વિસ્તાર તો મારી સામે એમ ક્યાં તમારી સામે? તમારે લાંબી લેવા દે ને મારી સામે મારી સામે વિરોધ કર્યો જેતપુરમાં તમારે. મારે બે લાભ લેવાના, મારે બે માં લોન તમારું તમારે ગાયું દેવાની એમને, બરાબર છે? એવું હોય કઈ મેં થોડી દીધી હોય. તમે સાંભળ્યું હું કઈ બોલ્યો એક શબ્દ કે લાલપણી આવવાની હું છે શું જેતું વિષયભાઈ વિશાળ આવવાની જરૂર? હું તો ઓલા હાર્દિક ભેગો એમનો મત એના ભેગો આવ્યો. ગાડી કે તમે બાપનો દીકરો હોય, અમે બાપના દીકરા એટલે મારા એમ કે ના પડી અમે. પોલીસ જાપ્તામાંથી અવારનવાર કેદીઓ ભાગી જવાની ઘટના સંદર્ભે હાઈકોર્ટમાં જાહેર હિતે અરજી કરવામાં આવી છે. અરજીના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે નવી જ ગાઈડલાઇન્સ કરવા તેમજ 1 માસમાં કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે સરકાર આ મુદ્દે નવી ગાઈડલાઇન રજૂ કરે. અરજદારે કરેલી આરટીઈમાં સામે આવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં પોલીસ જાપ્તામાંથી આરોપીઓ ભાગી જવાની 124 ઘટનાઓ બની છે. હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ સ્ટેશન અને સ્ટાફને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવે અને ગુનાની ગંભીરતા મુજબ આરોપીઓનું પણ વર્ગીકરણ થાય. અરજદાર પ્રફુલ્લ દેસાઈએ કરેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે છેલ્લા 2 વર્ષમાં પોલીસ જાપ્તામાંથી કેદીઓ કે આરોપીઓ ભાગી છૂટ્યા હોય તેવી 124 ઘટનાઓ બની છે. જ્યારે પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા લઈ જઈ તેવી હોય ત્યારે જ મોટા ભાગે આરોપીઓએ નાસી છૂટે તેવું વારંવાર કેવી રીતે બને તેવો સવાલ અરજીમાં કરાયો છે. સાથે જ આક્ષેપ કરાયો છે કે કેદીઓને ભગાડવામાં પોલીસ અધિકારીઓનો મિલીભગત હોવી જોઈએ. પ્રસિદ્ધ હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે. તારક મહેતા છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. આ લાંબી બીમારીમાં તેમનું અમદાવાદ ખાતે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી ફિલ્મ પણ બની છે. ત્યારે તેમના નિધનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં દુઃખની લાગણી ફરી પડી છે. બીજી તરફ એવી પણ માહિતી છે કે પરિવારે તેમના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. વિખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું 87 વર્ષીય અમદાવાદ ખાતેના તેમના નિવાસ સ્થાને લાંબી માંદગી બાદ નિધન થયું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થકી ઘરે ઘરે પહોંચેલા તારક મહેતાના પરિવારજનોએ તેમના દેહનું દાન કરવાનો નિર્ણય લઈને દેહને વીએસ હોસ્પિટલમાં દાન કર્યો છે. તારક મહેતાના નિધનથી સાહિત્ય જગત જ નહીં પણ તમામ વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સૌ કોઈ તેમને પોતાની અભિવ્યક્તિથી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. તારક મહેતાના દેહના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ પહોંચ્યા હતા. હવે પણ તારક મહેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હાસ્ય લેખક તારક મહેતાના નિધનને લઈને નેતાઓથી લઈને સાહિત્ય કલાકારોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. હળવા ફૂલ માધ્યમથી સદૈવ એમણે આપણી વચ્ચે પીરસ્યું છે. એમણે પાત્રોને ચિરંજીવ કરી દીધા છે. સોસાયટીનું પાકું સરનામું આપણને આપી દીધું છે અને માળામાં તો મકાન ખરીદવા માટે પણ માણસો જઈ આવ્યા છે. આ પ્રકારના ગુજરાતી ભાષા જીવે ત્યાં સુધીની અમર રચનાઓ આપણને આપીને હાસ્યને માટે આપણને સૌને હોશિયાળા કરીને આપણી વચ્ચેથી ગયા છે. એમને હું મારી ભાવાંજલિ અર્પણ કરું છું. કરતો તો આશિષભાઈ નિયમિત રીતે અહીંયા આશિષ દાદાને મળતા પણ હતા. હું લગભગ એમાં બહુ એટલું હાજર નહોતો પણ એ સતત આશિષભાઈ સાથે સંપર્કમાં રહેતા હતા અને એ બંને વચ્ચે પણ સંવાદ ચાલ્યા કરતો હતો. તમારા પાત્રની વાત કરવામાં આવે તો એમાં કઈ રીતના પ્રેરણા મળતી હતી તમને, ખાસ કરીને તારક દાદામાંથી? જી, તારક દાદા સાથે બેસતો ઉઠતો હું જ્યારથી તારા સિરિયલ શરૂ થયા પછી જ્યારથી મેં મળવાનું શરૂ કર્યું હતું
ત્યારે તારક દાદા સાથે જેટલી પણ મેં તો હજી વાત કરવા જવું એ પેલા એક સરસ મજાનું રમતિયાળ સ્મિત ફેંકી દેતા. એ સ્મિત એટલું મજાનું હતું કે પછી આગળ મારાથી એવા બીજા કોઈ શબ્દો જ નહોતા નીકળતા, અને એ સ્મિત એટલું મજાનું હતું કે ઘણું બધું કહી જતું હતું. મને એમનું રમતિયાળ સ્મિત સદાય યાદ રહેશે, અને ક્યારે મને એવું લાગતું નથી કે મારા પાત્રને લઈને એમણે મારી સાથે ચર્ચા કરી હોય. એ ખબર નહીં, હું એમ સાથે જયારે બી આવીને બેસતો, પાત્ર સિવાયની ઘણી બધી વાતો થતી, બહુ મજા કરતા અમે. ક્યારે એવું પ્રયત્નપૂર્વકનું કહેવાનું ટાળતા, અને એવા મજાના હતા. એમની આંખો પણ એટલી શબ્દ ખબર હતી કે તમારી એમની આંખમાં જ તમને બધું વંચાઈ જાય કે શું છે ને શું નથી. બહુ અદભુત અને ખૂબ લાઈવ, ખૂબ મજાના. એમને લેખનમાં તો હાસ્ય જોવા મળતું હતું, રિયલ લાઈફમાં કેટલું હાસ્ય જોવા મળતું? ખૂબ જ છેક સુધી, છેલ્લે સુધી જયારે હું મળ્યો ત્યાં સુધી એમણે પોતાની હાસ્યની ચેતના નહોતી ગુમાવી. એ બહુ જ અઘરી વાત છે સાહેબ. માણસ કદાચ અમુક સમય પોતાની ચેતના શુદ્ધિ કદાચ રાખી શકે, પણ હાસ્ય ચેતના શુદ્ધિ ગુમાવી દે. મેં ગુજરાતના રેડિયો પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે. રાજ્યના મહત્વના 8 શહેરોમાં શરૂ થઈ રહ્યા છે FM રેડિયો સ્ટેશન. સંભાવ મીડિયા લિમિટેડને જમ્મુ કાશ્મીર અને ગુજરાતમાં કુલ 13 FM સ્ટેશન માટે લાયસન્સ મળી ચૂક્યું છે. હેલો જામનગર, આપ ટ્યુન છો 91.9 FM પર અને સાંભળી રહ્યા છો તમારું મનપસંદ કાર્યક્રમ. આવા જ કંઈક શબ્દો હવે ગુજરાતના 8 શહેરોમાં સંભળાશે. જામનગર અને જૂનાગઢનું હવે પોતાનું FM રેડિયો સ્ટેશન હશે. માત્ર મોટા શહેરો જ શું કામ, હવે તો ભાવનગર, મહેસાણા, ભરૂચ, ગોધરા, પોરબંદર, વેરાવળ વાસીઓને પણ રેડિયોના માધ્યમથી મનોરંજનનો મોટો વિકલ્પ મળશે. ગુજરાતમાં આ 8 રેડિયો સ્ટેશન તેમજ જમ્મુ કાશ્મીરમાં પણ 5 FM રેડિયો સ્ટેશનને માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. કાશ્મીરના કારગિલ, લેહ, કઠુઆ, પૂંચ અને ભદેરવાહમાં FM સ્ટેશનના માધ્યમથી મનોરંજન પીરસાવાનું શરૂ થશે. આ 13 સ્ટેશન ભારતના 2 કરોડ લોકોને રેડિયોના માધ્યમથી મનોરંજન પૂરું પાડશે. ભારતમાં બીજી અને ત્રીજી શ્રેણીના શહેરો ઝડપથી વિકસી રહ્યા છે, પરંતુ FM સ્ટેશનનો વૈભવ અત્યાર સુધી માત્ર મેટ્રો શહેરોને જ હતો. હવે એન્ટરટેનમેન્ટની એ શ્રેણીમાં નાના શહેરો પણ વૈભવ માણશે. FM સ્ટેશનના નામની જાહેરાત હવે કંપની કરશે. સંભાવ મીડિયા લિમિટેડના માધ્યમના છોગામાં હવે રેડિયોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. હાલ કંપનીના મીડિયા બુકેમાં ગુજરાતી પ્રાદેશિક ન્યૂઝ ચેનલ VTV, સાંધ્ય ટેબ્લોઇડ સંભાવ મેટ્રો, પ્રતિષ્ઠિત સાપ્તાહિક અભિયાન મેગેઝીન અને વોઇસ ટીવીનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. VTVના વિશેષ અભિયાન MLAનું રિપોર્ટ કાર્ડ બોલેશમાં આજે વાત કરીશું જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની. વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત હાંસલ કરીને MLA પદે કાર્યરત થયેલા ધર્મેન્દ્રસિંહે કેવા કર્યા વિકાસના કાર્યો, આવું જોઈએ. નામ ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા. પક્ષ કોંગ્રેસ. વિધાનસભા મત વિસ્તાર 78 જામનગર ઉત્તર. ઉંમર 45 વર્ષ. અભ્યાસ ધોરણ 12. હાલાર પંથક તરીકે ઓળખાતા જામનગર જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો આવેલી છે. વર્ષ 2012માં થયેલા નવા સીમાંકન બાદ જામનગર જિલ્લો 2 ભાગમાં વહેંચાયો અને જિલ્લાની 5 બેઠકો અસ્તિત્વમાં આવી, જેમાંથી 1 બેઠક અનામત છે જ્યારે 4 સામાન્ય બેઠક છે. જે પૈકી 78 જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય પદે કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજા કાર્યરત છે, જેને લોકો હકુભાના નામથી ઓળખે છે. તેઓ મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના વતની છે. 12 સુધી ભણેલા અને ખેતીકામ તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા MLA બનતા પહેલા જિલ્લા પંચાયતના સભ્ય અને શહેર કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહ્યા હતા અને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ આપી. તેમની સામે ભાજપે તેમના તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને મેદાને ઉતાર્યા, જેમાં ધર્મેન્દ્રસિંહને 61,642 મત મળ્યા
જ્યારે મુળુભાઈ બેરાને 52,194 મત મળ્યા. આમ ભાજપને પછડાટ આપીને કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહજીએ ધારાસભ્યની ગાદી કબજે કરી. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે 20,37 લાખ જેટલી મિલકત જાહેર કરી હતી. જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ 2012ની ચૂંટણી સમયે લોકોને આપેલા વચનોની વાત કરીએ તો તેમણે પાયાની સુવિધા પૂરી પાડવી, પીવાનું પાણી, સફાઈ, સુઘડ રસ્તા, શિક્ષણ સ્તર ઊંચું લાવવું વગેરે જેવા વચનોથી જનતાને પોતાની તરફ આકર્ષી હતી. ત્યારે પોતાના વચનો અને કામગીરી પર શું કહેવું છે ખુદ ધારાસભ્યનું તે સાંભળીએ. વિધાનસભા સંપૂર્ણ શહેર વિસ્તાર છે. લોકોને રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ, નાની મોટી જે સુવિધા હોય છે એમાં વધુમાં વધુ મારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકોને સવલતો મળે એના માટે મેં મારા પૂરા પ્રયત્નો, મારી 100% ગ્રાન્ટ વાપરી અને લોકો સાથે રહીને જ્યાં પણ લોકોને મુશ્કેલી હોય એમાં મેં તમામ પ્રયત્નો કરી અને લોકોને મુશ્કેલી દૂર થાય એવા પ્રયત્નો મેં કર્યા. તો 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક મત વિસ્તારમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જીજી હોસ્પિટલ, MP શાહ મેડિકલ કોલેજ અને પોલીસ હેડક્વાર્ટર આવેલા છે. તેમજ નાના મોટા ઉદ્યોગોથી જિલ્લો ધમધમે છે. શહેરમાં સ્વચ્છતા અને પાયાની સુવિધાના પ્રશ્નો છે. MLA પદે ધર્મેન્દ્રસિંહને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેની સામે તેમણે 58 લાખના કામો સૂચવ્યા હતા. તો વર્ષ 2014-15માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેની સામે તેમણે 169.4 લાખના કામો સૂચવ્યા હતા. વર્ષ 2015-16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી ગ્રાન્ટ કામોમાં ખર્ચ કરાઈ. તો વર્ષ 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેની સામે 22 લાખના કામ સૂચવ્યા. આમ તમામ ગ્રાન્ટ વિકાસના કાર્યોમાં વાપરી હોવાનો ધારાસભ્યનો દાવો છે. ત્યારે તેમના વિકાસ કાર્યો પર રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ધારાસભ્યને ગ્રાન્ટની વાત કરીએ આપણે તો 90% કોર્પોરેશનનો હિસ્સો હોય છે અને 10% જ ધારાસભ્યની ગ્રાન્ટ વપરાતી હોય છે. બાકી તો આમાં એવું છે કે ઘણીવાર જસ ખાટવા માટે કોર્પોરેશન દ્વારા થતા હોય એવા કામો ને પણ પોતાના ખાતામાં ચડાવવાના પ્રયત્નો થતા હોય અને કામ ઓછા અને પ્રસિદ્ધિ વધુ મેળવવાના પ્રયત્ન થતા હોય એવું લાગે. તો રાજકીય પ્રતિસ્પર્ધીઓનું સ્પષ્ટ કહેવું છે કે ક્યારેક મનપાએ કરેલા કાર્યોને પણ ધારાસભ્ય દ્વારા કરાયેલા કાર્યનું નામ આપી દેવામાં આવતું હોય છે. ત્યારે જનતાનું શું કહેવું છે પોતાના MLA ની કામગીરી પર તે હવે સાંભળીએ. સારી છે, બહુ સારી છે, બહુ સારી. 4 વર્ષમાં બહુ સારું કામ કર્યું. અમારા હકુભા જાડેજા છે. ખરેખર જોવો તો અમારા જે હકુભા જે ધારાસભ્ય છે આ વિસ્તારના, એની કામગીરી પ્રતિદિન અને લોકસંપર્કમાં સદાયને માટે રહે છે અને કામગીરી સારી છે. છતાંય થોડો ઘણો પ્રોબ્લેમ, રોડ, રસ્તા, ગટર, સફાઈ એ વગેરે હજી થોડું ઘણું કામ અધૂરું છે. છતાં વિરોધ પક્ષના નેતા હોવાથી છતાં એની કામગીરીને વધારે ધ્યાનમાં લેવામાં આવે છે. કામ સારા છે પણ થોડો ઘણા પ્રશ્નો પણ હજી બાકી છે. જેવા કે સફાઈ છે ને થોડીક પાણીની ગટરની તકલીફ છે, થોડીક લાઇટની તકલીફ છે. બાકી ઓમ કામ સારું છે. ધારાસભ્યની કામગીરી બહુ સારી છે. જ્યારે અમને મદદ પડે ત્યારે કામ કરી છીએ. અત્યારે અમને લાઇટની કે ગટરની થોડીક સુવિધા બાકી છે તો અમે જ્યારે બોલાવી ત્યારે આપીશું. ઉત્તર વિધાનસભા બેઠક પર પાયાની સુવિધા માંડી રોડ, રસ્તા, સ્વચ્છતા અને પીવાના પાણીની આંશિક રીતે સમસ્યા તો છે, તો બીજી તરફ જનતા પોતાના MLA ધર્મેન્દ્રસિંહ જાડેજાની કામગીરીની સરાહના પણ કરે છે અને 10માંથી 7 માર્ક આપીને તેમનું મૂલ્યાંકન આંકે છે. વર્ષ 2012ની ચૂંટણીમાં જામનગર શહેરની આ બેઠક પર કેશુબાપાની GPP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છેડાયો હતો. ત્યારે આ વખતે જો આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે તો ફરીથી ત્રિપાંખીયો જંગ ખેલાશે અને કોંગ્રેસના MLA ધર્મેન્દ્રસિંહ જાડેજાને કડક પડકાર મળી શકે છે.
જામનગરથી કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ અને અમદાવાદથી રાશ પરમાર, VTV ન્યૂઝ.